વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો વાગી ગયા છે 4:45 થવા આવ્યા છે અને હવે ધીમે ધીમે સુરત દાદાઈ અસ્ત થવા માંડ્યા છે. શિયાળાનો દિવસ તો ક્યાં જતો રહે ને કાંઈ ખબર પડતી નથી. બોલો, ઉઠીએ એવી સીધી સાંજ પડે છે. હમણાં તો મારો દીકરો ડાયો થઈ ગયો છે એટલે બહુ મજા આવે છે મને. લેતો અહીંયા તો ચલો સેટ મતલબ ઈ રેડી થાય છે સર, સેટ થવા માટે. અને જ્યારે સનરાઈઝ થાય ને ત્યારે ઈ ચમકવા માંડે. હા, તો જો મીતુ ગઈ છે સ્કૂલે સોરી ટ્યુશન ગઈ છે. હમણાં એને ડેઈલી જવાનું હોય છે કેમ કે એક્ઝામ ચાલે છે ને ટ્યુશનમાં, એટલા માટે. તો આજે શું બનાવવાનું છે ડિનરમાં? મસ્ત બનાવવાનું છે. શું? બ્રોકલી આલમંડ સૂપ એન્ડ પાલક ખીચડી. જો અહીંયા છે ને મેં આલમંડ પલાળી દીધી હતી, ગરમ પાણીમાં પલાળી હતી. મેં સવારમાં પલાળતા ભૂલી ગઈ હતી એટલે બપોરે મેં ગરમ પાણીમાં પલાળી દીધી. અને સૂપની અત્યારે તૈયારી કરી લઉં અને પછી ગીશુના ગાર્ડનમાં લઈ જઈશ 6 વાગે ને પછી આવીને પછી સૂપ બનાવીશ. તો અત્યારે પાલક ખીચડી બનાવી નાખું. તો ચલો એની તૈયારી કરી લઉં પહેલાં, પછી બતાવું તમને શું શું નાખું છું એમાં. ઓકે, તો વ્લોગમાં બન્યા રહેજો. અને હા, હજુ સુધી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો પ્લીઝ. મસ્ત કોમેન્ટ કરતા રહેજો એટલે વિડીયો બનાવવાની અમને મજા આવે. તો ચલો જો મેં અહીંયા પાલક બાફવા માટે મૂકી દીધો છે. વેજીટેબલ નાખવાના છે અહીંયા, પોટેટો, ઓનિયન, કેરટ, કોર્ન અને પીસ. આટલું નાખીશું. તમે જેટલા વેજીટેબલ હોય એટલા નાખી શકો છો. તો હું એટલું નાખવાની છું. તો ચલો હું પહેલાં એને ઝીણું કાપી લઉં. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર થઈ ગયા છે. વેજીટેબલમાં મેં તમને કીધું એ બધા વેજીટેબલ મેં લીધા છે. અનિયન, ગાર્લિક મેં મોટી કાપીને લીધી છે કેમ કે મસાલા ખીચડીમાં ગાર્લિક મોટી કાપેલી બહુ સરસ લાગે છે. કડી પત્તા, શેંગદાણા, કાજુ અને સૂકી દ્રાક્ષ. અને આ દાળ બધી લીધી છે મેં, ચોખા, મસૂરની દાળ, ચણાની દાળ અને મગની ફોતરાવાળી. મગની ફોતરાવાળી લેવી હોય તોય ચાલે અને ફોતરા વગરની લેવી હોય તો બી ચાલે. અને આ જો મેં પાલકની પ્યુરી બી બનાવી લીધી છે. તો ચલો આપણે હવે ખીચડી વઘારી નાખીએ. તો જો હવે તેલ આવી ગયું છે તો આપણે પહેલાં નાખીશું રાઈ, આખું જીરું, રાઈ ને જીરું તતડી ગયું છે તો એમાં નાખીશું હિંગ, કડી પત્તા, લસણ, તો જો બ્રોકલી સૂપ બનાવવા માટે મેં લઈ લીધું છે થોડુંક ઓનિયન, ગાર્લિક, ઓનિયન અને બ્રોકલી. હું છે ને બ્રોકલીનો આ પાર્ટ બી નાખી દઉં છું, સ્ટીમવાળો વોટર ઢાંકી અને આપણે 5 થી 10 મિનિટ માટે આને કૂક થવા દેવાનું છે. જો મસ્ત બફાઈ ગયું છે અને મેં ગ્રાઇન્ડર જારમાં લઈ લીધું છે. હવે આને ક્રશ કરી નાખીએ.
તો જો અહીંયા મેં થોડુંક લઈ લીધું છે અને લસણ મેં આમાં નાખી જ દીધું છે. ક્રશ કરેલું બ્રોકલી અને પછી આપણે એમાં નાખી દઈશું આલમંડ ક્રશ કરેલું. આલમંડ મિલ્ક બી કહેવાય એને. અને થોડીક વાર માટે ઉકાળીશું એટલે એનો ગ્રીન કલર આવી જાય. હવે લાસ્ટમાં હું એડ કરીશ આમાં મરી પાવડર, ચીલી ફ્લેક્સ એન્ડ મિક્સ. તો તૈયાર છે બ્રોકલી સૂપ એન્ડ પાલક ખીચડી. હવે રણવીર શેફ આપણે ટેસ્ટ કરવાના છીએ તો હું ડીશ તૈયાર કરું છું. बताइए आपने क्या बनाया है? ये पालक खिचड़ी और ब्रोकली आलमंड सूप और इसमें जो मैंने रखा है इसके ऊपर वो है कर्ड और उसके ऊपर है अचार मसाला. Okay. Presentation is very good. Now let's talk about the taste. Thank you. जो खिचड़ी में सौंधापन आना चाहिए वो दिख रहा है. Thank you. गुड. ब्रोकली आलमंड के सूप में थोड़ी क्रीमीनेस होनी चाहिए. बहुत अच्छे से दिख रही है. Thank you. ये Yes! 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 તો જો અમારા નાટક થઈ ગયા છે પૂરા. શેફ રણવીર અહીંયા બેસી ગયા છે જમવા અને સૂપ આવી રીતના સર્વ કરીને અમે ખાઈએ છીએ. આ તો ખાલી નાટક હતા હે ને. મજા આવી પણ જો પાલક ખીચડી મસ્ત મસ્ત. શેફ કુણાલ લે છે અને આ ફરામ એમ હલવો ખાય છે. ફરામ એમને હલવો સૂપ નથી પીવો. સૂપ થોડોક પી લીધો અને ખીચડી નથી ખાવી ફરામ એમને. તો ફરામ એમ હલવો ખાય છે. ફરામે મોટા હોય તો ફરામ એમ આજકાલ ગુસ્સો બહુ કરે છે. ફરામ એમ કેમ ગુસ્સો આવે તમને? ફરામે એમને વિડિયો બનાવતા આવડે ને મારતા આવે ખાલી. હું ફરામ એમ થોડી છું, તું છો. ફરામે મોટા હોય હું તો છું ગૌરવ. ચલો ગૌરવ ખન્ના. ચલો જમવા તો મસ્ત મસ્ત ખીચડી દહીં આટલી જ અને સૂપ. ચલો મસ્ત મસ્ત ખીચડી ને સૂપ પી અને અહીંયા બેસી ગયા છીએ પાછા. ગીશુ જો ફોન લઈને બેસી ગઈ છે. નીતુ કઈ તો નીતુ ગીશુને જો હું ખીજાણી ને એટલે થોડુંક એને કંઈક શીખાય ને કંઈક કામમાં આવે ને એવી વસ્તુ એણે ડાઉનલોડ કરી છે અને હવે એ કરે છે. એમાં અડધો કલાક માટે અત્યારે ફોન આપું એને. અને મીતુ લખે છે. શું લખે છે? મીતુને જો ઉધરસ બહુ આવે છે મારી દીકાને. મળતી જ નથી મારા કાનુડાને. અને અહીંયા જો 2026નું
માસ્ટર શેફ. ઓલું માસ્ટર શેફ પૂરું કર્યું સેલિબ્રિટી, અને હવે આ જોઈએ છે. એટલે માસ્ટર શેફ જોવાની મજા આવે. મમ્મા તો અત્યારે એ કરીએ છીએ. એ દાવી ગઈ. તો ચલો, ખીચડી કેવી લાગી, સૂપ કેવો લાગ્યો, મારા માસ્ટર શેફનો હસી મજાકનો કાર્યક્રમ તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરજો વિડીયો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વિડીયોનો કરીએ એન્ડ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, ટેક કેર.